અને અહીંયા રોટલી એમ કહેવાય કે એકદમ તૈયાર થઈને નીકળે છે. અને સ્ટોક રાખવામાં આવ્યો છે, શાક બકાલાનો સ્ટોક છે અને નાનો મિત્ર ખૂબ સરસ સેવા કરી રહ્યો છે. તો હશે બધો તમામ સ્ટોક. તો મિત્રો આ તમે જોઈ શકો છો એ અડદિયાનો લચકો છે અને આવી રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દ્રાક્ષ છે, ગુંદર છે. મારું ગામ જામકંડોણા, ભોલાભાઈ શ્રવણ. અમારા ગુરુ શેરનાથ બાપુ છે. આજે છેલ્લા 20 વર્ષથી રસોડામાં સેવા, ગુરુ ગોરખનાથ આશ્રમમાં સેવા કરું છું. આજે શિવરાજનો મેળો એટલે ભોજન, ભજન અને ભક્તિ ત્રિવેણી સંગમનો મેળો છે. આ ગુરુ ગોરખનાથ આશ્રમમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. હેલો, નમસ્તે, જય ગિરનારી. કેમ છો મિત્રો? ફરી એકવાર તમારું સ્વાગત છે ભવનાથ તળેટીમાં. આજે આપણે જોવાના છીએ કે ભવનાથનું ધમધમતું રસોડું એટલે ગોરખનાથ બાપુનો આશ્રમ છે, તેમનું રસોડું આજે આપણે જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક, કમેન્ટમાં જય ગિરનારી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મારી પાછળ તમને દેખાય છે એ આશ્રમ છે ગોરખનાથ આશ્રમ. તો મિત્રો આ છે ગોરખનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં. અને ત્યારબાદ જે રસોડું છે અને બધા લોકોને બેસાડીને જમાડવામાં આવે છે એ જગ્યા એની સામે એક્ઝેક્ટ છે. તો હવે આપણે જોવાના છીએ કે રસોઈ કેવી રીતે બને છે અને અહીંથી ચડવાનું રહે છે, અંદર જવાનો રસ્તો છે અને આ આગળની સાઈડ 2 કાઉન્ટર મૂકેલા છે જ્યાંથી લોકોને પીરસવામાં આવે છે. તો મિત્રો આ જે સ્વયંસેવક જે સેવા કરતા હોય છે તો આપણે એમની પાસેથી અભિપ્રાય લઈએ અને જાણીએ કેટલા દિવસથી સેવા કરે છે. આપણે કેટલા દિવસથી અહીંયા સેવા કરો છો? 5 દિવસ. 5 દિવસ. અને આ મેળો કેટલા દિવસનો હોય છે? 4 દિવસનો હોય છે. 1 દિવસ ઓછો છે. 1 દિવસ ઓછો છે. 5 દિવસનો મેળો હોય. 5 દિવસનો મેળો હોય છે. અને ક્યાં ગામથી આવો છો? હું આવું પાલીતાણા તાલુકો ખાખરીયા, ભાવનગર જિલ્લો. સુરત. તો સુરતથી ઘણા લોકો અહીંયા સેવા કરવા આવેલા છે. તો બોલો જય ગિરનારી. જય ગિરનારી. જય ગોરખનાથ. તો મિત્રો આ છે કાઉન્ટર અને અહીંયાથી 2 જગ્યાએ પર માણસોને ભોજન લેવામાં આવે છે. તો આવી રીતે છે અને ત્યારબાદ આપણે રસોડા તરફ જવાના છીએ અને કાઉન્ટર કંઈક આ પ્રકારે ગોઠવેલા છે અને બેસાડીને એમ કહેવાય પંગત પાડેલી છે અને બેસાડીને જમાડવામાં આવે છે. તો મિત્રો આપણે રસોડાની અંદર આવ્યા છીએ અને રસોડામાં કેવી રીતે રસોઈ બને છે, ભજીયા છે, પછી શાક બકાલું સુધારી રહ્યા છે અને ઓલી બાજુ રોટલી એવું બધું બની રહ્યું છે. તો આપણે હવે જોઈએ છીએ. તો અહીંયા આવી રીતે ભજીયા બનાવવામાં આવે છે. અને આ બાજુ ઘણા લોકો એમ કહેવાય કે કોથમરી છે, શાક બકાલું છે એવું સુધારી રહ્યા છે અને સેવા કરે છે અઢળક. મોટા ટ્રકની અંદર છે દાયડાની આવજો. અને આ છે માજી મરચાં સુધારી રહ્યા છે અને ત્યારબાદ અહીંયા રોટલીનું કામ ચાલે છે. તો રોટલી કંઈક આ પ્રકારે બનાવવામાં આવે છે. ચોક્કસ જ. અને આવી રીતની રોટલી વણવામાં આવે છે દેશી સ્ટાઇલમાં.
મિત્રો આપણે આવ્યા છીએ રોટલા વિભાગમાં અને રોટલા અહીંયા દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકોને જમાડવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે રોટલા કેવી રીતે બને છે. તો માજી રોટલા બનાવી રહ્યા છે. કેટલા માજી રોટલા કેટલાક બનાવ્યા? 10 કરી નાખ્યા માજીએ રોટલા. જુઓ શરૂ કર્યા છે ને કેટલા ટાઈમ સુધી બનાવવાના છે? બપોર 12-1 વાગ્યા સુધી, જ્યાં સુધી જમે ત્યાં સુધી સખત એમ કહેવાય કે રોટલા ચાલુ રહે અહીંયા. તો આ માસીને પૂછી, માસી તમે રોટલા બનાવો છો તો આમ થાકોડા જેવું કઈ ફિલિંગ આવે છે કે નથી આવતી? ન લાગે એ વાત સાચી છે. બાકી ઘેરે બનાવવાના છા હોય 20 રોટલા તો એમ થાય કે 20 રોટલા કેવી રીતે બનાવવા. તો અહીંયા તો લાખોની સંખ્યામાં લોકો આવે ને રોટલા ભાઈ જમાડવા, એ ખરેખર એક ગુરુના આદેશથી આ બધી વસ્તુ શક્ય બની શકે, નકર ન બની શકે. તો ખૂબ સરસ માસી પણ સેવા કરી રહ્યા છે અને આવીને આવી સેવા કરતા રહ્યો એવી મહાદેવને પ્રાર્થના. તો મિત્રો આ તમે જોઈ શકો છો એ અડદિયાનો લચકો છે અને આવી રીતે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દ્રાક્ષ છે, ગુંદર છે. તો ત્યારબાદ આપણે અંદરની સાઈડ જઈ શાક ને દાળ ને કેવી રીતે બને છે. તો આ ભાઈ સેવા કરી રહ્યા છે અને થોડાક 2 શબ્દ પુષ્પ રૂપે એ મૂકશે. તો બોલો. મારું ગામ જામકંડોણા, ભોલાભાઈ શ્રવણ. અમારા ગુરુ શેરનાથ બાપુ છે. આજે છેલ્લા 20 વર્ષથી રસોડામાં સેવા, ગુરુ ગોરખનાથ આશ્રમમાં સેવા કરું છું. આજે શિવરાતનો મેળો એટલે ભોજન, ભજન અને ભક્તિ ત્રિવેણી સંગમનો મેળો છે. આ ગુરુ ગોરખનાથ આશ્રમમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. સાધુ સંતોને ભેટ પૂજા, સાધુ સંતોને ભોજન આપવામાં આવે છે અને લાખો લોકો 5 દીના મેળામાં પબ્લિક આવે. મહાશિવરાતનો મેળો એટલે 5 દીનો મેળો, પણ અમારા ગુરુના આશ્રમની અંદર 15 દીનો મેળો થાય છે. 5 દી અગાઉ માટે મેળો, પછી વાયલા 5 દી અન્નક્ષેત્રવાળા રોકાણા હોય એના માટે મેળો, અને અમારા ગુરુના આશ્રમમાં 365 દિવસ ગણો તો શિવરાતનો મેળો ચાલુ જ હોય છે. બોલો જય ગિરનાર. જય આદેશ આદેશ. મિત્રો આ બધી રસોઈ થઈ રહી છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ દાળ બનાવી રહ્યા છે. અને આ બાજુ શાક બની રહ્યું છે. અને સ્ટોક રાખવામાં આવ્યો છે, શાક બકાલાનો સ્ટોક છે. અને નાનો મિત્ર ખૂબ સરસ સેવા કરી રહ્યો છે. ટમેટા તમામ વસ્તુ અહીંયા કાસું સીધું રાખવામાં આવેલું છે. તો આ બધે લોટની બોરીઓ છે અને અહીંયા રોટલી એમ કહેવાય કે એકદમ તૈયાર થઈને નીકળે છે. ખોલી નાખવાની લાવવાની. તો આ મિત્રો મરચાં કાપવાનું મશીન છે, જોઈ શકો છો.
રહેનાર ગુરુ ગોરખનાથ આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ. આ છે અમારે ગુરુ ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપુની જગ્યા. અહીંયા અમારે રોજને માટે 2000 માણસનું રસોડું 12 મહિના ચાલુ જ હોય છે, 365 દિવસ. એમાં 1500થી 2000 માણસો રોજે પ્રસાદ લે છે. જેમાં રોટલી, રોટલા, મોહનથાળ, ભજીયા, દાળ, ભાત, છાશ, 2 જાતની સબ્જી હોય છે, એક કઠોળ હોય છે અને એક લીલોતરી સબ્જી હોય છે. આ અમારે 365 દિવસ રસોડું ચાલુ રહે છે. એ દરમિયાન મેળા પરિક્રમા શિવરાજ છે એવા માહોલમાં અમારે રોજનું અહીંયા 50થી 60,000 માણસનું રોજનું અમારું આયોજન હોય છે અને રોજે અમે 50થી 60,000 માણસને રોજે પ્રસાદ લેવાડવી છે. એમાં રોજની અમે દેશી ઘીમાંથી અલગ અલગ પ્રકારની રોજે મીઠાઈ ખવાડવી છે. રોટલી, રોટલા, દાળ, ભાત, છાશ, એને 24 કલાક, એનો કોઈ ટાઈમ લિમિટ નહીં કે 3 વાગ્યે બંધ થઈ જાય, 4 વાગ્યે બંધ થઈ જાય. ગઈ રાત્રે અમે 3 વાગ્યા લગી અમારે રોટલીના મશીન, રોટલીના ચૂલા, શીખે રોટલી, રોટલા બધી અમે રાત્રે 3 વાગ્યા લગી લોકોને ભોજન પ્રસાદની અહીંયા વ્યવસ્થા ગોઠવેલી હતી. અને અંદાજિત કેટલા સ્વયંસેવકો જે અત્યારે કામ કરી રહ્યા? અટાણે અમારે અહીંયા 150 માણસોનો અટાણે સ્વયંસેવકનો સ્ટાફ છે. જેથી અમારે ત્યાં તો માણસો તો જાજા છે, છતાં અમે 150 માણસને જ અમે અટાણે આવરીએ છીએ. એનું કારણ છે કે અમારું પહેલેથી જ અમારા ગુરુ મહારાજનું ગોરખનાથ આશ્રમને એવા નિયમ રહ્યા છે કે થોડા માણસોની અંદર મોટી વ્યવસ્થા ગોઠવી અને વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવી, જેથી કરીને માણસને કોઈ જાતનું ડિસ્ટર્બ ન થાય. જ્યાંથી એન્ટ્રી કરે ત્યાંથી જ એને ખાલી જમી અને થાળી મૂકીને જ નીકળી જવાનું. કે એ વ્યક્તિને એટલી બધી અમારી એટલા માણસોની વ્યવસ્થા હોય છે કે એ દરમિયાન એકબીજાને કોઈ પણ ટચ ન થઈ શકે. તો જય ગિરનારી, જય ગિરનારી, આદેશ આદેશ. તો મિત્રો પ્રસાદી રાખી દેવામાં આવી છે, અહીંયા જોઈ શકો છો. તો આ બધા સ્વયંસેવક છે. અને ક્યાંથી આવો છો તમે? મુંબઈ, સુરતથી. અને કેટલા દિવસથી અહીંયા છો? આજે આવ્યા. અને તમે 5-6 દિવસથી. તો ખરેખર આનંદની વાત કહેવાય કે 5-5, 7-8 દિવસ સુધી માણસો મુંબઈ અને સુરતથી રેડથી સેવા કરવા આવે છે. તો જય ગિરનારી, આદેશ. રોટલા, મોહનથાળ, ભજીયા, અડદિયો. તો બહેનો માટે અત્યારે પ્રસાદ ચાલુ થઈ ગયો છે અને ત્યારબાદ લોકો બેસીને જમશે.